ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसावणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनो अध्यात्मशास्त्र છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે। ભાવ પાહુડમાં આચાર્ય ભગવાન જીવના ભાવની મુખ્યતાથી આ અધિકારની રચના કરી છે। હવે એમાં ગાથા 44 કે દેહનો સંગ છોડવા છતાં દેહનો સંગ છોડવા છતાં ભાવ વિના શુદ્ધિ નથી। શું કહ્યું? દેહનો સંગ છોડે પણ ભાવલિંગ પ્રગટ કર્યા વગર શુદ્ધિની કે સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી। એના માટે આચાર્ય ભગવાન બાહુબલી ભગવાનનો દૃષ્ટાંત આપશે। ગાથા 44 એમના શબ્દો છે। દેહાદિ સંગત જો અહો પણ મલિન માનક સાયથી આતાપના કરતા રહ્યા બાહુબલી મુનિ ક્યાં લગી। મુનિ દીક્ષા અંગીકાર કરે મુનિ વન જંગલમાં ચાલ્યા જાય, શરીર પ્રત્યે પણ મોહ ગાળી નાખે, બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ, સ્ત્રી કુટુંબ, રાજપાટ છોડીને
નગ્ન દિગંબર દશા લઈને વન જંગલમાં ચાલ્યા જાય. શરીર પ્રત્યે મોહ ગળી ગયો છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ જો ભાવમાં અલ્પ કસાઈ રહી જાય તો મુનિ શ્રેણી આરોહણ ન કરી શકે અને શ્રેણી આરોહણ ન થાય ત્યાં સુધી અર્યંત કે સિદ્ધ પદની પ્રગટતા ન થાય. એનો દ્રષ્ટાંત અહીં બાહુબલીનો આપ્યો. ગાથા 44 એનો અર્થ જુઓ. બાહુબલી ઋષભદેવના પુત્ર દેહાદિક પરિગ્રહને છોડીને નિગ્રંથ મુનિ બની ગયા તો પણ માન કસાઈથી કલુષ પરિણામરૂપ થઈને કેટલોક સમય સુધી આતાપન યોગ ધારણ કરીને સ્થિર થઈ ગયા તો પણ સિદ્ધિને એટલે કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત ન કરી શક્યા. શું કહે છે? 24 તીર્થંકર પૂર્વે બાહુબલી ભગવાન મોક્ષે ગયા. એવા બાહુબલી ભગવાન પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનના પુત્ર બાહ્ય પરિગ્રહ છોડ્યો, અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વને 3 કસાઈ છોડ્યા, સ્ત્રી કુટુંબ છોડ્યું, પરિગ્રહ રહિત એટલે નિગ્રંથ મુનિ દશા ધારણ કરી શરીર પર વસ્ત્રનો તાણોવાણો નથી, વન જંગલમાં એકાંતમાં રહે છે. ત્યાં જઈને ખડગાસન દશામાં ધ્યાન કરવા બેઠા પણ અંદરમાં પરિણતિમાં એક સૂક્ષ્મ ભાવ છુપાયેલો હતો. એ સૂક્ષ્મ કલુષતાનો ભાવ અંતરંગમાં એમ હતું કે આ ભૂમિ ઉપર હું ઊભો છું એ ભરતની ભૂમિ છે, ભરત રાજાની ભૂમિ છે. આ ભૂમિ ઉપર હું કઈ રીતે રહું? બાહુબલી ભગવાને ભરત ચક્રવર્તીનો વિરોધ કર્યો. એટલે શું કે ચક્રવર્તી પદ ત્યારે કહેવાય કે સર્વે રાજા ચક્રવર્તી 6 ખંડ જીતવા નીકળે અને સર્વે રાજા એમનું શરણ સ્વીકારી લે. એટલે કે ચક્રવર્તી પદ માટે 6 ખંડ જીતવા નીકળેલા રાજા એની શરણાગતિ
ખાંડના સર્વે રાજાઓ સ્વીકારી લે ત્યારે ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય. તો ભરત રાજા ચક્રવર્તી પદની પ્રાપ્તિ માટે 6 ખંડ સાધવા નીકળ્યા, પણ બાહુબલી ભગવાને એમની શરણાગતિ ન સ્વીકારી. એનાથી ભરત રાજાનું અપમાન થયું. આ સ્થિતિમાં બાહુબલી ભગવાનને વૈરાગ આવ્યો. વૈરાગને પ્રાપ્ત કરી મુનિ દીક્ષા અંગીકાર કરી વન જંગલમાં ચાલ્યા ગયા. પણ સ્વંજ્વલન કસાઈના ક્રોધ, માન, માયા, લોભમાંથી સ્વંજ્વલનના માનને કારણે અંતરંગમાંથી ભાવ એમ રહેતો હતો કે હું ભરતની ભૂમિ ઉપર કઈ રીતે ઊભો રહી શકું. ધ્યાનસ્થ અવસ્થા, કાયોત્સર્ગ અવસ્થામાં 1 વર્ષ સુધી ઊભા રહ્યા, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થયું. તો આટલો કસાઈ પણ જો વિદ્યમાન હોય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્યારે એટલો માન કસાઈ જીતાણો, એ માન કસાઈનો નાશ કર્યો, ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલા માટે કહે છે કે બાહુબલી જેવા મહારાજા બાહ્યમાં ચક્રવર્તીને પણ હરાવનારા અને અંતરંગમાં મિથ્યાત્વ અને 3 કસાઈનો અભાવ કરનારા, વિરક્ત થઈને વન જંગલમાં કાયોત્સર્ગ રૂપે 1 વર્ષ સુધી ખડગાસન અવસ્થામાં રહેનારા, એમને પણ જો અલ્પ કસાય હોય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તો આવા મહાપુરુષને પણ, આવા શક્તિશાળી પુરુષને પણ ભાવ શુદ્ધિ વિના શુદ્ધિ ન થાય. ભાવ શુદ્ધિ વિના સિદ્ધિ એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય. તો અન્યની શું વાત? અન્યની એટલે દ્રવ્યલિંગીની. દ્રવ્યલિંગીને તો મિથ્યાત્વ અને 4 કસાય વિદ્યમાન છે. તેથી ભાવોને શુદ્ધ કરવા જોઈએ, એવો ઉપદેશ છે. આ કયું પાહુડ છે? ભાવ પાહુડ. ભાવ પાહુડમાં કોની મુખ્યતા છે? જીવના ભાવની શુદ્ધિની મુખ્યતા છે. આ બાહુબલી ભગવાનનો દ્રષ્ટાંત આપ્યો. હવે મધુ પિંગલ મુનિનો ઉદાહરણ આપે છે. પછી વશિષ્ઠ મુનિનું ઉદાહરણ આપશે.
તો મધુ પિંગલ મુનિનું ઉદાહરણ ગાથા 45। તન ભોજનાદિ પ્રવૃત્તિના તજનાર મુનિ મધુ પિંગલે, એ ભવ્યનૂત નિદાનથી ચલયું નહીં શ્રમણત્વને। હવેનો અર્થ, જે મધુ પિંગલ એક મુનિ થયા, દેહ પ્રત્યે વૈરાગવંત હતા, આહાર આદિ ના વ્યાપાર પ્રત્યે ઉદાસીન હતા, પણ નિદાન બંધના ભાવ હતા। મધુ પિંગલ, પિંગલ એટલે માંજરાપણું। ઘણાના નેત્ર માંજરા હોય તો માંજરા નેત્રવાળા હોવાથી મધુ પિંગલ કહેવાતા। હજુ 45 ગાથાનો અર્થ, મધુ પિંગલ નામના મુનિ થયા, શરીર અને આહાર આદિના વ્યાપારને છોડીને પણ નિદાન માત્રથી ભાવ શ્રમણપણાને પ્રાપ્ત ન થયા। તેમને હે મુનિ, તું ભવ્ય જીવોની વંદવા યોગ્ય ન માન। તેમને એટલે દ્રવ્યલિંગી મુનિને। દ્રવ્યલિંગ મુનિ છે એ વંદનને યોગ્ય નથી, નમસ્કારને યોગ્ય નથી, ભક્તિ સ્તુતિ પૂજાને યોગ્ય નથી। ભાવાર્થ, મધુ પિંગલ નામના મુનિની કથા પુરાણમાં છે। તેનો ટૂંક સાર આ પ્રમાણે છે। ભરત ક્ષેત્રના સુરમ્ય દેશમાં પોદનપુરના રાજા તૃણ પિંગલને મધુ પિંગલ નામનો પુત્ર હતો। તે ચરણયુગલ નગરના રાજા સુયોધનની પુત્રી સુલસાના સ્વયંવરમાં આવ્યો હતો। તે સ્વયંવરમાં સાકેતપુરીના રાજા સગર પણ આવ્યો હતો। સગરના મંત્રીએ મધુ પિંગલને કપટથી નવું સામુદ્રિક શાસ્ત્ર બનાવીને દોષી બતાવ્યો કે આના નેત્રો પિંગલ એટલે કે માંજરા છે। જે કન્યા તેને વરસે તે મરણને પ્રાપ્ત થશે। ત્યારે તે કન્યાએ સગરના ગળામાં વરમાળા પહેરાવી દીધી। મધુ પિંગલનું વરણ ન કર્યું, એટલે કે મધુ પિંગલની પસંદગી ના કરી। ત્યારે મધુ પિંગલે વિરક્ત થઈ આવું કપટ જોઈ એમને વૈરાગ્ય ઉપજ્યો। અને દીક્ષા લઈ લીધી।
એટલે કે મુનિ દીક્ષા લઈ લીધી. ત્યારબાદ મધુ પિંગલે અવસર પામીને સગરના મંત્રીના કપટને જાણી ક્રોધથી નિદાન કર્યું કે મારા તપનું ફળ આવું થાય. જુઓ, નિદાન બંધ કોને કહેવાય? કે ભવિષ્યમાં કોઈ ફળની અપેક્ષા રાખી અને ભાવ કરવો. તો મધુ પિંગલે સગરના મંત્રી પ્રત્યે ક્રોધ હતો. એમણે કપટ કર્યું તો એ વાત સાચી હતી, તો એના પ્રત્યે અંતરંગમાં ક્રોધ રહી ગયો. મધુ પિંગલ તપ કરવા બેઠા. શેના માટે? કે ભવિષ્યના જન્મમાં સગરના કુળને નિર્મૂળ કરવું. તો તપનું ફળ શું જોઈએ છે? સગરના કુળને નિર્મૂળ કરવું. ત્યારબાદ મધુ પિંગલ મરીને મહાકાલાસુર નામનો અસુર દેવ થયો. જુઓ, ભાવના ફળ અસુર દેવ થયો. ત્યારે સગરને મંત્રી સહિત મારવાનો વિચાર કરવા લાગ્યો. તેને ક્ષીર કદમ બ્રાહ્મણનો પાપી પુત્ર પર્વત મળ્યો. ત્યારે પર્વતને પશુઓની હિંસારૂપ યજ્ઞનો સહાયક બનવાનું કહ્યું. સગર રાજાને યજ્ઞનો ઉપદેશ આપી યજ્ઞ કરાવ્યો. તારા યજ્ઞનો હું સહાયક બનીશ. ત્યારે પર્વતે સગર પાસે યજ્ઞ કરાવ્યો. પશુઓને હોમ્યા. તે પાપથી સગર 7મા નરકે ગયો અને કાલાસુર સહાયક બન્યો. યજ્ઞ કરવા વાળાને સ્વર્ગ જતા દેખાડ્યા. એવા મધુ પિંગલ નામના મુનિ નિદાનથી મહાકાલાસુર બની મહાપાપ કમાણા. તેથી આચાર્ય કહે છે કે મુનિ બની જવા છતાં પણ જો ભાવ બગડી જાય તો સિદ્ધિને એટલે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતો નથી. આ કથા વિશેષ અભ્યાસ કરવો હોય તો પુરાણમાં એનો વિસ્તાર છે. તો જુઓ, મુનિ થઈને નિદાન બંધ કર્યું. એને મુનિ થયો છતાં ફળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ. તો ભાવ શુદ્ધિ વગર કેવળ જ્ઞાન થતું નથી. આ પાહુડ ભાવની મુખ્યતાથી કહેવાયેલું છે. હવે વશિષ્ઠ મુનિનું ઉદાહરણ આપે છે. ગાથા 46. બીજાય સાધુ વશિષ્ઠ પામ્યા દુઃખને નિદાનથી. એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી.
બીજા એક વશિષ્ઠ નામના મુનિ નિદાનના દોષથી દુઃખને પ્રાપ્ત થયા. તેથી લોકમાં એવું કોઈ સ્થાન નથી જેમાં આ જીવ જન્મ મરણ સહિત ભ્રમણને પ્રાપ્ત ન થયો હોય. તો આ લોક એટલે લોકાકાશ. લોકાકાશનું કોઈ સ્થાન એવું નથી કે જીવે ત્યાં જન્મ કે મરણ ન કર્યા હોય. આવા જે જન્મ મરણ છે એ જીવના ભાવને કારણે બંધાય છે. હવે એ વશિષ્ઠ મુનિ એની વાર્તા ભાવાર્થમાં કહે છે. વશિષ્ઠ મુનિની કથા આ પ્રમાણે છે. ગંગા અને ગંધવતી બંને નદીઓનો જ્યાં સંગમ થયો છે ત્યાં જઠર કૌશિક નામની તાપસીની પલ્લી હતી. ત્યાં એક વશિષ્ઠ નામના તપસ્વી પંચાંગની તપ કરી રહ્યા હતા. ત્યાં ગુણભદ્ર વીરભદ્ર નામના બે ચારણ મુનિઓ આવ્યા. વશિષ્ઠ તપસ્વીને કહ્યું કે તું જે અજ્ઞાન તપ કરે છે તેમાં જીવોની હિંસા થાય છે. ત્યારે તપસ્વીએ પ્રત્યક્ષ હિંસા દેખી વિરક્ત થઈ જીન દીક્ષા લીધી. માસોપવાસ એટલે 1 માસના ઉપવાસ સહિત આતાપન યોગ સ્થાપિત કર્યો. તે તપના મહાત્મ્યથી 7 વ્યંતર દેવો આવીને કહ્યું કે આપ અમને આજ્ઞા આપો તે કરીએ. ત્યારે વિશિષ્ટે કહ્યું કે હમણાં તો મારે કોઈ પ્રયોજન નથી. જન્માંતરમાં તમને યાદ કરીશ. ત્યારબાદ વશિષ્ઠે મથુરાપુરીમાં આવી માસોપવાસ સહિત આતાપન યોગ સ્થાપિત કર્યો. 1 માસના ઉપવાસ કર્યા અને તપ ધારણ કર્યું. તે મુનિને જોઈને મથુરાપુરીના રાજા ઉગ્રસેને ભક્તિવશ એવો વિચાર કર્યો કે હું આ મુનિને પારણું કરાવીશ. અને નગરમાં ઘોષણા કરાવી દીધી કે આ મુનિને બીજા કોઈ આહાર ના આપે. ત્યારબાદ પારણાના દિવસે તે મુનિ નગરમાં આવ્યા અને અગ્નિનો ઉપદ્રવ દેખી અંતરાય જાણી પાછા ચાલ્યા ગયા. ત્યારબાદ માસોપવાસ કર્યા. ફરી પારણાના દિવસે નગરમાં આવ્યા ત્યારે હાથીનો ક્ષોભ જોઈ અંતરાય જાણી પાછા ચાલ્યા ગયા. ફરી માસ ઉપવાસ કર્યા અને પારણાના દિવસે ફરી નગરમાં આવ્યા ત્યારે રાજા જરાસંઘના યુદ્ધ સંબંધી પત્ર આવ્યો. તેના નિમિત્તે રાજાનો ચિત્ત વ્યગ્ર હતું. તેથી તે મુનિનું પડગાહન કર્યું નહીં. ત્યારે અંતરાય માની પાછા વનમાં જતા લોકોના વચન સાંભળ્યા કે રાજા મુનિને આહાર દેતા નથી અને અન્ય આપનારને મના કરે છે. તેથી રાજા પર ક્રોધ કરી નિદાન કર્યું કે
આ રાજાનો પુત્ર થઈ રાજાનો નિગ્રહ કરી હું રાજ કરું, એવું મારા તપનું ફળ મળે. જો મુનિને પણ અલ્પ કસાય ક્રોધનો થયો. તપ કરવા પાછળની ભાવના એવી થઈ કે આ તપના ફળમાં હું રાજાનો પુત્ર થાઉં, પછી રાજ્ય સંભાળવું એટલે કે રાજ કરવું, એવું તપનું ફળ મળો. આ નિદાન બંધ. તે મુનિ રાજા ઉગ્રસેનની રાણી પદ્માવતીના ગર્ભમાં આવ્યા. ગર્ભકાળ પૂરો થતાં જન્મ લીધો. બાળકની ક્રૂર દ્રષ્ટિ દેખીને રાજાએ તેમને કાંસાની પેટીમાં રાખ્યા અને વૃત્તાંતના લેખ સહિત યમુના નદીમાં વાવી દીધો. કૌસંબીપુરમાં મંદોમંત્રી નામની કલાલીએ તેને પ્રાપ્ત કરી પુત્ર બુદ્ધિથી તેનું પાલન કર્યું. તેનું નામ કંસ રાખ્યું. જ્યારે તે મોટો થયો ત્યારે બાળકો સાથે રમવાના સમયે બધાને દુઃખ દેવા લાગ્યો. ત્યારે મંદોદરીએ મેણાના દુઃખથી તેને કાઢી મૂક્યો. ત્યારબાદ આ કંસ સૌર્યપુર ગયો. ત્યાંના વસુદેવ રાજાનો સેવક બનીને રહ્યો. ત્યારબાદ જરાસંઘ પ્રતિનાયણનો પત્ર આવ્યો કે જે પોદનપુરના રાજા સિંહરથને બાંધી લાવશે તેની સાથે અડધા રાજ્ય સહિત પોતાની પુત્રીનો વિવાહ કરશે. ત્યારે વસુદેવ કંસ સહિત ત્યાં જઈને યુદ્ધ કરી સિંહરથને બાંધી લીધો અને જરાસંઘને સોંપી દીધો. ત્યારબાદ જરાસંઘે જીવદ્યસા પુત્રી સહિત અડધું રાજ્ય આપ્યું. ત્યારે વસુદેવે કહ્યું કે આ કંસ સિદ્ધરથને બાંધીને લાવ્યો છે, માટે તેને આ બધું આપો. ત્યારબાદ જરાસંઘે તેનું કુળ જાણવા માટે મંદોદરીને બોલાવી કુળનો નિશ્ચય કરી તેની સાથે જીવદસ્યા પુત્રીનું લગ્ન કર્યું. ત્યારે કંસે મથુરાનું રાજ લઈ પિતા ઉગ્રસેન રાજાને અને પદ્માવતી માતાને બંદીખાનામાં નાખ્યા. ત્યારબાદ કંસનું શ્રી કૃષ્ણ નારાયણના હાથે મૃત્યુ થયું. આની કથા વિસ્તારપૂર્વક ઉત્તર પુરાણમાં જાણો. આ પ્રમાણે વશિષ્ઠ મુનિએ નિદાનના કારણે સિદ્ધિને એટલે કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત ન કર્યું. તેથી ભાવલિંગથી જ સિદ્ધિ થાય છે. ભાવલિંગથી જ કેવળ જ્ઞાન છે. જુઓ, મૂળની દીક્ષા લીધા પછી પણ પોતાના ભાવને કારણે નિદાન બંધ કરે તો એ જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી. ભાવ પાહુડમાં આચાર્ય ભગવાન ભાવ પાહુડના અભ્યાસ કરનાર જીવોને ભાવ શુદ્ધિનો ઉપદેશ આપે છે. ગાથા 47. આ ગાથામાં હવે એમ કહે છે કે જીવ ભાવ રહિત 84 લાખ યોનિમાં ભ્રમણ કરે છે. ભાવ રહિત એટલે કોઈ જીવ ભાવ રહિત તો હોતો નથી,
પણ અહીં ભાવ રહિતનો અર્થ છે શુદ્ધ ભાવ રહિત. શુદ્ધ ભાવ રહિત હોઈશ તો જન્મવાના સ્થાન, યોનિ એટલે જન્મવાનું સ્થાન, એ 84 લાખ છે. ગાથા 47. એવો ન કોઈ પ્રદેશ લખચો રાશિ યોનિ નિવાસમાં, રે ભાવ વિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યો ન જામ. અર્થ, આ સંસારમાં 84 લાખ યોનિ, તેના નિવાસમાં એવો કોઈ પ્રદેશ એટલે કે એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં આ જીવ દ્રવ્યલિંગી મુનિ થઈને પણ ભાવ રહિત થતા ભ્રમણ ન કર્યું હોય. દ્રવ્યલિંગ કયા કયા સ્થાનમાં તે ધારણ કર્યું, તો કે લોકાકાશનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં જઈને તે દ્રવ્યલિંગ ધારણ ન કર્યું હોય. જો દ્રવ્યલિંગ, ગુરુદેવે શા માટે દ્રવ્યલિંગ ઉપર આટલો બધો પ્રહાર કર્યો? બાહ્યલિંગ ધારણ કર્યું પણ ભાવની શુદ્ધિ ન કરી. ભાવની શુદ્ધિ ન કરી જાઓ 84 લાખ યોનિમાં જન્મવા માટે. ભાવાર્થ, દ્રવ્યલિંગ ધારણ કરી નિગ્રંથ મુનિ થઈ નિગ્રંથ એટલે બાહ્ય પરિગ્રહ નો ત્યાગ કરી શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ ભાવ વિના, શું કીધું? આત્માનો શુદ્ધ સ્વભાવ એનો અનુભવ ન કર્યો. આ જીવ આત્માનો અનુભવ ન થયો, હવે ક્યાં જશે? 84 લાખ યોનિમાં ભ્રમણ કરતો રહ્યો. એનું કોઈ સ્થાન નથી કે જેમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. એવું કોઈ સ્થાન લોકાકાશનું નથી કે જ્યાં જીવ જન્મ્યો ન હોય. હવે 84 લાખ યોનિના ભેદ કહે છે, એટલે ક્યાં ક્યાં જન્મ્યો એ બતાવે છે. પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, નિત્ય નિગોદ એટલે વનસ્પતિકાય અને ઇતર નિગોદ, તેની 7 લાખ યોનિ છે. તે બધી 42 લાખ થઈ. પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ, એ 6 ગુણ્યા 7 એટલે 42 લાખ યોનિ. હજી કે છે વનસ્પતિ 10 લાખ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુર્ઇન્દ્રિય 2 લાખ, 42 ને 10 52 ને 6 58, પંચેન્દ્રિય તિર્યન 4 લાખ 62, દેવ 4 લાખ 66, નારકી 4 લાખ 70 અને મનુષ્યના 14 લાખ 84 લાખ. આ પ્રમાણે
₹84,00,000 યોનિ છે જે જીવોને ઉત્પન્ન થવાના સ્થાન છે. દ્રવ્યલિંગ ધારણ કર્યું, પણ એમાં જે પોતાના અશુદ્ધ ભાવો હતા એના ફળને કારણે 84,00,000 યોનિમાં જન્મ થયો. હવે કહે છે કે દ્રવ્ય માત્રથી લિંગી થવાતું નથી, ભાવથી થવાય છે. ભાવથી એટલે ભાવલિંગથી મુનિપણું થવાય છે. દ્રવ્ય માત્રથી એટલે દ્રવ્યલિંગ માત્રથી મુનિ થવાતું નથી. ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોવું જોઈએ. એ ગાથા 48 એ નેક્સ્ટ ટાઈમ ચાલશે. સમય થયો છે. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગના ધારણ કરતા કુંદકુંદાચાર્ય દેવનો જય હો. ભાવલિંગ પૂર્વક મુનિલિંગનો વર્તમાન કાળે યથાર્થ ઉપદેશ આપનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.